હાય ફ્રેન્ડ્સ. તો આજે હું તમને એક એવી એપ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જે એપ તમને તમારા એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ ગ્રાફિકલ કામમાં ખૂબ મદદરૂપ થશે. એપનું નામ છે કાનવા. કદાચ તમે નામ પહેલાં પણ સાંભળ્યું જ હશે. આ એપનો ઉપયોગ કરીને તમે તમારા સ્કૂલના ઘણા બધા ફોટોઝ જે તમે ડેલી પાડતા હશો કોઈ એજ્યુકેશનલ એક્ટિવિટી કરવા માટે, એ ફોટાને ખૂબ સરસ રીતે એડિટ કરી શકો છો. વિડીયો એડિટિંગ માટે પણ આ એપ ખૂબ જ બેસ્ટ છે. એના સિવાય તમે કોઈ પણ જાતના ડિઝાઇનિંગ જે તમે તમારા સ્કૂલની એક્ટિવિટી માટે બાળકો માટે કોઈ જાતનું ડિઝાઇન તૈયાર કરવા માંગો છો, તો એ પણ આ એપની મદદથી ખૂબ સરળતાપૂર્વક થઈ શકે છે. તો ઘણા બધા ગ્રાફિકલ કામ જે કોમ્પ્યુટરમાં કરવા પડે છે એ આ એપની મદદથી મોબાઈલમાં આપણે કરી શકીએ છીએ. હવે સારી વસ્તુ એ છે કે આ એપનું જે પ્રીમિયમ વર્ઝન છે જેનાથી આ બધા જ કામ થઈ શકે છે, એ પ્રીમિયમ વર્ઝન શિક્ષકો માટે બિલકુલ ફ્રી છે. યસ, શિક્ષકો માટે આ એપનું પ્રીમિયમ વર્ઝન બિલકુલ ફ્રી છે, જેના માટે તમારે તમારા આઈડી કાર્ડનો ઉપયોગ કરીને આ એપમાં લોગિન કરવાનું થાય છે. તો હું તમને બતાવું કે આ એપનો પ્રીમિયમ વર્ઝન આપણે કઈ રીતના ઉપયોગમાં લઈ શકીએ. ચાલો. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ગૂગલમાં જઈને લખવાનું રહેશે કાનવા ફોર ટીચર્સ. જ્યારે આપણે કાનવા ફોર ટીચર્સ લખીશું તો આ રીતના તમારી સામે ઓપ્શન ખુલશે, જેમાં આપણે આ સેકન્ડ જે ઓપ્શન તમને દેખાય છે કાનવા ફોર એજ્યુકેશન 100% ફ્રી ફોર K-12 ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ, એમાં આપણે જઈશું. અને ત્યારબાદ જે અહીંયા તમને બે ઓપ્શન્સ દેખાઈ રહ્યા છે, ટીચર્સ ગેટ વેરીફાઈડ એન્ડ સ્કૂલ ડિસ્કવર મોર, એમાં ટીચર્સ ગેટ વેરીફાઈડ ઉપર આપણે ક્લિક કરીશું. તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણી સામે આ એક ઓપ્શન ખુલી જાય છે, જેમાં અહીંયા સ્કૂલ ઈમેલ આઈડી તમારે નાખવાની રહેશે. જો તમારી જોડે સ્કૂલ મેલ આઈડી નથી તો હવે આપણે અહીંયા જે આપણા શાળાનો પિનકોડ જે છે એ લખીશું. જેમ કે મારી શાળાની આસપાસનો પિનકોડ છે 382315, અને જે પણ નજીકનો વિસ્તાર હશે એનો પિનકોડ આવી જશે અહીંયા. ત્યારબાદ સ્કૂલ નેમમાં આપણે આપણી જે શાળા છે એ શાળાનું નામ લખવાનું થશે. તો હું મારી શાળાનું નામ અહીંયા લખી દઉં છું, અને એ ઓટોમેટિકલી જો તમારી શાળા એ લિસ્ટમાં હશે, જેમ કે મારી શાળા અહીંયા આવી ગઈ છે, એ લિસ્ટમાં ડિટેક્ટ કરી લેશે. ત્યારબાદ કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે, અને તમારે તમારું કોઈ પણ એક આઈડી પ્રૂફ, હવે અહીંયા જે આઈડી પ્રૂફ તમને જોવા મળે છે, જેમ કે તમારો અપોઇન્ટમેન્ટ લેટર છે, એક્રેડિટેશન સર્ટિફિકેટ છે, એફિલેટેડ સર્ટિફિકેટ છે, જેમ કે તમને જ્યારે નોકરી મળી ત્યારે જે લેટર મળ્યો છે એ લેટર છે, ટીચર ટ્રેનિંગ ડિગ્રી છે, કોઈ પણ સર્ટિફિકેટ છે તમારું, અથવા જે આપણું આઈડેન્ટિટી કાર્ડ છે. આપણે આઈડેન્ટિટી કાર્ડથી જ લોગિન કરીએ તો વધારે બેટર રહેશે. તો આઈડેન્ટિટી કાર્ડ જે છે તમારે અહીંયા અપલોડ કરવાનું થાય છે. તો આઈડેન્ટિટી કાર્ડની જે ફાઇલ છે મેં અહીંયા અપલોડ કરી દીધી છે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું, અને જેમ હું કન્ટિન્યુ પર ક્લિક કરું છું મારું નામ અહીંયા લખાઈને આવી જાય છે. કન્ટિન્યુ કરીએ આપણે. 24 કલાક કે વધારે 7 દિવસમાં આજે છે તમારી માહિતી એ લોકો ડિટેક્ટ કરશે કે તમે શિક્ષક છો કે નહીં, અને થઈ ગયા બાદ તમને તમારા મેલ આઈડી ઉપર અથવા તો તમને ટેક્સ્ટ મેસેજ આવી જશે કે ભાઈ તમારું વેરિફિકેશન થઈ ગયેલ છે અને તમે કેનવા લોગિન કરી શકો છો. હવે કાનવા જ્યારે તમારા આઈડીને વેરીફાઈ કરી લેશે ત્યારબાદ તમારા મેલ આઈડી પર તમને એક આવો મેલ જોવા મળશે કાનવા તરફથી. એ મેલ તમે ઓપન કરશો એટલે તમને આવો એક મેસેજ એની અંદર તમને જોવા મળશે, વેલકમ ટુ કાનવા ફોર એજ્યુકેશન. ત્યારબાદ જે છે તમારે પ્લે સ્ટોરમાં જઈને કાનવા એપ ડાઉનલોડ કરી લેવાની રહેશે. મેં ઓલરેડી કાનવા એપ પહેલાંથી ડાઉનલોડ કરેલી છે. જે મેલ આઈડી ઉપર તમને મેલ આવેલો છે એ જ મેલ આઈડીથી આપણે લોગિન કરીશું. તો હું એ જ મેલ આઈડીથી લોગિન કરવાનો પ્રયત્ન કરું છું. કન્ટિન્યુ વિથ ગૂગલ મેં કરેલું છે, અને તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા